स्टैंडर्ड 10 गुजराती SL का पेपर सॉल्यूशन करेंगे हिंदी मीडियम और इंग्लिश मीडियम के विद्यार्थियों के लिए। विभाग ए है, गद्य विभाग दिया है। नीचे ना जोड़काओ योग्य रीते जोड़ीने फरी लखो। कर्ता व कृति है। पहलू है मोहम्मद माकड़, तो एनु जो आपसे इसका क्या आएगा, तो इसका आएगा पहले का आएगा क यानी कि नथी। ओके, पहलानु ए क आपसे। पछी बीजू है प्रेमजी पटेल। प्रेमजी पटेलનું શું આપશે, એનું આપશે ડ ટિફિન, બરાબર। બીજાનું શું આપશે ડ। ઓકે, ત્રીજા વિનોદ ભટ્ટ। વિનોદ ભટ્ટનું શું આપશે, તો વિનોદ ભટ્ટનું આનું થયું ડ અને વિનોદ ભટ્ટનું થઈ ગયું અ। શું આપશે, ત્રીજાનું અ આવશે, એટલે કે સૂરજ તો બધે જ સરખો છે, બરાબર। આગળ સોલ્યુશન જોઈએ। પછી છે ભ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ચોથું છે વર્ગીસ કુરિયનને આનંદનગરને અમૂલ્ય ડેરી દ્વારા ખાલી જગ્યાની ઓળખ અપાવી, તો એમાં શું આપશે, મિલ્ક સિટી, ગ્રીન સિટી, વિદ્યાનગરી, તો આનું થશે મિલ્ક સિટી, એટલે કે મિલ્ક સિટી આપશે। ઓકે, પાંચમું છે ક્રાંતિ ઘેર આવતો ત્યારે બા તેના ખાલી જગ્યા લેતી, તો શું લેતી હતી, તો એટલે કે એમાં જે આવશે શું આવશે, કપડાં પૈસા દુખડા, તો દુખડા આવશે। ઓકે, દુખડા આવી જશે। પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છઠ્ઠું છે જેઠીબાઈનું રંગાટ અને બટાણ કામનું કારખાનાનું દીપ બંદરમાં હતું, તો એ છે શું આપશે, ખોટું ખરું વિધાન છે। શું આવશે, ખરું। અને સાતમું છે ટિફિન માટે ભદ્ર મોહમ્મદ મોહમયી શબ્દ પ્રયોજિત છે, તો આ વિધાન કેવું છે, ખોટું વિધાન છે। કયું છે વિધાન, ખોટું વિધાન છે। ઓકે, ખોટું વિધાન છે। પછી કમાં નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો। વાર્તા નાયક ટિફિન કઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથી માં શું કરતા નજર પડે છે, તો એનું આન્સર શું આવશે, રોટલા ઘડતા, બરાબર, રોટલા ઘડતા, બરાબર। વાર્તા ટિફિન કઈ માંડવીમાં પ્રવેશે ત્યારે અમેથી માં શું કરતા નજર પડે છે, રોટલા ઘડતા નજર પડે છે। ઓકે, નવમું છે વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ જણાવો, તેનું નામ છે મારું સપનું, મારું સપનું, સ્વપ્નું। ઓકે, મારું સ્વપ્ન। પછી છે 10મું લેખકના મતે રમાએ ક્રાંતિને બા પાસેથી કેવી રીતે ભાળી લીધો હતો, તો કાન ભંભેડી કરીને, બરાબર। પછી આ બે વાક્યના છે, તમે કેટલા એમાંથી કર્યા છે, આ સરળ છે હતું કે તમારા માટે કઠિન હતું એ બતાવવાનું છે। પછી આપણે અહીંયા જોઈએ, એમાં જે છે વિભાગ બ પદ્ય વિભાગ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। અકૃતિ અને બ સાહિત્ય છે। 17મું છે તે બેસે અહીં, તો એ 17માં શું આપશે, 17માં આપશે શું આવશે, ડ આવશે। ઓકે, 17માનું શું આવશે, ડ, આ ગઝલ। પછી દીવાનખાનામાં, તો દીવાનખાનાનું અ આવશે, બરાબર, 18માનું અ। પછી 19મું છે હાથ મેળવીએ, તો 19મું બ આવશે, એટલે બમાં શું છે, ઉમેરી કાવ્ય। ઓકે, બમાં નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો 20મું છે કવિએ ખાલી જગ્યાના હૃદય ભાવના પ્રતીક તરીકે વર્ણવ્યા છે, તો એમાં શું આવશે, મિત્ર, હાથ, શત્રુ, તો એમાં જે આવશે હાથ આવશે। શું આવશે, હાથ। 21મું છે જિંદગીની આગને ખાલી જગ્યામાં ફેરવી નાખવા કવિએ વાત કરી, તો તળાવ, નદી, બાગ, તો એમાં બાગ આવશે। ઓકે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તો એમાં આવશે હાઈકુને સપ્તાક્ષર પણ કહે છે, તો એનું એ વિધાન જે છે ખરું વિધાન છે।
બહાલો મથુરાની ગલીમાં થનક થનક નાચે છે, આ વિધાન ખોટું છે. ઓકે. નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો. 24મું છે વૃંદાવનમાં માર્ગે બહાલો શું માંગે છે? તો ગોપીઓ પાસે દાણ માંગે છે. ગોપીઓ પાસે દાળ માંગે છે. દાળ માંગે છે. ઓકે. 25મું છે વરસાદ વરસવાથી પક્ષીઓ પર શી અસર થઈ? તો કલરવ કરવા લાગ્યા. કલરવ કરવા લાગ્યા. ઓકે. કાવ્યના કયા સાહિત્ય પ્રકારમાં કવિનું સર્જન હોતું નથી? તો લોકગીતમાં સર્જન હોતું નથી. ઓકે. આગળ જોઈએ. આ 2-3 વાક્યમાંથી તમે કયા છોડીને આવ્યા છો? બરાબર. કેટલા નંબર આવી શકે છે તમારું? વિભાગ સીમાં જોઈએ. માગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખો. 33મું છે નીચેના પ્રશ્નોમાંથી કયો શબ્દ બાધવ શબ્દનો સમાનાર્થી છે? ઓપ્શન સી આપશે સદોહર. નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? તો એમાં બી આપશે શીતળ સ્મૃતિ. ઓકે. હવે જોઈએ 35મું. બરાબર. સ્વાર્થ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધીને લખો. તો એ છે પરમાર્થ. ઓકે. સ્વાર્થનું શું આપશે? પરમાર્થ. 36મું છે નીચેમાંથી વિરોધાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? તો એ આપશે સી અડખે ફડકે. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન એ આવશે ચિરંજીવ. 38મું છે રમૂજીના હૃદય પર એથીય અદકો ખાલી જગ્યા છવાયો હતો. વિષાદ બેસાદ અને વિષાદ. જેમાં બી આપશે. ઓકે. 39મું નીચેમાંથી પ્રેમાનંદ શબ્દની સંધિ કઈ યોગ્ય રીતે છોડાયેલી છે? તો પ્રેમાનંદ શેમાં બી આપશે પ્રેમા પ્લસ આનંદ આપશે. ઓકે. આ સાચું છે. પછી 40મું છે નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ સમાસ છે? તો એ આપશે એ. બરાબર. બેવડી એટલે કે બે ઘડી એટલે આ દ્વિગુ સમાસ છે. ઓકે. 41મું છે જીવમાં જીવ આવ્યો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ભય કે ચિંતા દૂર થતો રાહત અનુભવી. બરાબર. આનું આ થશે. પછી 42મું છે સસ્તું ભાડું કે સિદ્ધપુરની જાત્રા કહેવત સમજાવો. તો ઓછા ખર્ચે વધુ લાભ થવો અથવા તો મર્યાદિત સાધનોથી મારું કામ થવું. ઓકે. 43મું છે અમથીમાં પ્રાણીઓને પ્રેમ કરે છે. કર્ણલી વાક્ય બનાવો. તો અમથીમાંથી પ્રાણીઓને પ્રેમ કરાય છે. 44મું છે ભલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. પ્રેરક વાક્ય બનાવો. તો ભલાઈએ તેની કાકી પાસે પત્ર લખાયો. 45મું છે નીચે આપેલ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો આ છે બાહોશ એટલે કે ગુણવાચક વિશેષણ છે. 46મું છે નીચેનામાંથી અવ્યવહારી વિશેષણ શોધીને લખો. તો જે છે અજબ આપશે. ઓકે. 47મું છે દીપક હવે તને કેમ લાગે છે? યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. આ વાક્ય ફરીથી લખવાનું છે અને પ્રશ્નવાચક ચિહ્ન મૂકવાનું છે. 48મું છે એ કયા વિરામ ચિહ્નનો ઉપયોગ વાક્યના અંતે થતો નથી? તો અલ્પ વિરામનો. ઓપ્શન બી આપશે અલ્પ વિરામનો થતો નથી. પછી છે આ સંક્ષેપીકરણ છે. તમને 2-3 વખત વાંચ્યું હશે અને પછી તમને લખ્યું હશે કે નહીં તમે કોમેન્ટ કરીને બોલી શકો છો. બરાબર. આ વાર્તા છે અને પછી આ છે આપણું 100 શબ્દોમાં અહેવાલ લખવાનું છે. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. ઓકે. પછી છે આ વિચાર વિસ્તાર લખવાનું છે. નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર બરાબર લખ્યું છે કે નથી કોમેન્ટ કરવાનું છે. પછી આમાં નિબંધ આપેલું છે 250 શબ્દોમાંથી તમે કયા શબ્દ લખ્યું છે તે તમને બતાવવાનું રહેશે. ઓકે. બરાબર. આ તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.